નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. એકાદશી વ્રતકથા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. આજે આપણે સાંભળીશું ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી પાપ મોચની એકાદશી વ્રતકથા. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એટલે વદ એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેઓ કહે છે, રાજેન્દ્ર, હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માધાન્તાના પૂછવાથી મહર્ષિ લોમશે કહ્યું હતું. માધાન્તા પૂછે છે, ભગવાન, હું લોકહિત માટે સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એના વ્રતનું શું ફળ પ્રાપ્ત થાય છે. કૃપા કરીને આ બધું મને કહો. લોમશજી કહે છે, નૃપશ્રેષ્ઠ, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચિત્રરથ નામનું એક રમણીય વન હતું, જ્યાં ગંધર્વ કન્યાઓ પોતાના કિંકરો સાથે વાઘો વગાડીને વિહાર કરતી હતી. ચૈત્રરથ વનમાં રહીને મહર્ષિ મેઘાવી બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. ત્યાં મંજુદોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. મંજુદોષા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર થોભી ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈ મંજુઘોષા એમની પાસે આવી અને વીણા નીચે મૂકી એમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું. આ પ્રમાણે ઘણા દિવસો પસાર થઈ ગયા. મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું, બ્રહ્મન, હવે મને મારા લોકમાં જવાની આજ્ઞા આપો. મેઘાવી કહે છે, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો. લોમશજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચંકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ લગાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા રહેતા એમને 57 વર્ષ થઈ ગયા. એને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિએ એના પર અતિ ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિચાસી બની જા. મુનિના શ્રાપથી શ્રાપિત થઈને એ વિનયથી નતમસ્તક થઈને કહે છે, વિપ્રવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મૈત્રી થઈ જાય છે. બ્રહ્મન,
હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહીશું, આથી સ્વામી મારા પર કૃપા કરો. મુનિ કહે છે, ભદ્રે, શું કરું? તે મારી બહુ જ મોટી તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં સાંભળ, ફાગણ માસના કૃષ્ણ પક્ષ વદમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપ મોચિની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોને ક્ષય કરનારી છે. સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિચાસ તત્વ દૂર થશે. આમ કહીને મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્વયનના આશ્રમમાં ગયા. એમને આવેલા જોઈને સ્વનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી કહે છે, પિતાજી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું પાપ કર્યું છે. હવે આપ જ એવું કોઈ પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવનજી કહે છે, પુત્ર, ફાગણ માસના કૃષ્ણ પક્ષ એટલે વદમાં જે પાપમોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળી મેઘાવીએ એનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્ટ થઈ ગયા અને તેઓ પુનઃ તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ આ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. પાપમોચનીનું વ્રત કરવાથી એ પિચાસ યોનિથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય રૂપ ધારીણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, જે મનુષ્ય પાપમોચીની એકાદશીનું વ્રત કરે છે એના બધા પાપો નષ્ટ થઈ જાય છે. આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. બ્રહ્મહત્યા, સુવર્ણચોરી, સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનારા મહાપાતકીઓ પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે. આ વ્રત અત્યંત પૂર્ણમય છે. તો અહીંયા એકાદશી વ્રત કથા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.